નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચંદન દોલાણી, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ શ્રીમતી MS લખાણીમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 11માં SPCCમાં યુનિટ 1 જે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ તે શરૂ કર્યું હતું, જેની અંદર આપણે અમુક મુદ્દાઓ પૂરા કર્યા હતા. આજે આપણે તે જ પાઠમાં તે પાઠનો છેલ્લો મુદ્દો એટલે કે લેખિત માહિતી સંચારનું ડિટેલ, તેના ફાયદા, તેની મર્યાદાઓ વિશે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો આ લેક્ચર, જેમાં તમે જોઈ શકો છો યુનિટ 1 પાર્ટ 1 CC વિભાગ, માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ અને આપણો વિડીયો લેક્ચર. ત્યારબાદ જે આપણે અત્યાર સુધી ભણી ચૂક્યા છીએ તે જોઈએ. પહેલાં આપણે પ્રસ્તાવના, માહિતી સંચાર એટલે શું અને માહિતી સંચારની પ્રક્રિયા, આ પહેલાં 2 લેક્ચરોમાં અહીંયા સુધી જોયું હતું. ત્યારબાદ માહિતી સંચારની પદ્ધતિઓ ત્રીજા લેક્ચરમાં જોયું હતું. મૌખિક માહિતી સંચાર ચોથા લેક્ચરમાં જોયું હતું. અને આજે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ લેખિત માહિતી સંચારની પદ્ધતિ, જે આજનો આપણો આ પાઠનો છેલ્લો વિડીયો રહેશે. હવે આ ટોપિક સ્ટાર્ટ કરવા પહેલાં થોડુંક આ પાઠ વિશે રિવાઇઝ કરી નાખીએ. સૌથી પહેલાં આપણે શું જોયું હતું? બેઝિક અર્થ જોયો હતો, બેઝિક પ્રસ્તાવના જોઈ હતી આ યુનિટની. ત્યારબાદ આપણે શું જોયું હતું કે વાણિજ્યક માહિતી સંચાર કોને કહેવાય? તો કે ભાઈ જે વાણિજ્યક હેતુથી માહિતી સંચાર કરવામાં આવે તેને આપણે વાણિજ્યક માહિતી સંચાર તરીકે ઓળખતા હતા. બેઝિક સાદો અર્થ તેનો તેવો નીકળતો હતો. ત્યારબાદ આપણે માહિતી સંચારની પ્રક્રિયા જોઈ, જેના 7 ઘટકો હતા, જેમાં બોલનારથી લઈને જે પ્રતિસાદ એટલે કે ફીડબેક મળતો હતો ત્યાં સુધીનો આખો એક ચાર્ટ દોરેલો હતો, જે આપણે ડિટેલમાં સમજ્યો હતો. ત્યારબાદ આપણે જોયું હતું કે માહિતી સંચારની પદ્ધતિઓ કેટલી છે. તો 5 તેની મુખ્ય પદ્ધતિઓ હતી. જે મૌન એટલે કે શાંત રહેવું તે પણ એક કોમ્યુનિકેશનનો એક ભાગ છે, તે આપણે જોયું હતું. ત્યારબાદ આપણે જોયું હતું કે આ પાઠના સંદર્ભમાં 2 પદ્ધતિઓ આપણી માટે અગત્યની છે. એક જે છે એ છે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ અને બીજી જે છે તે છે લેખિત માહિતી સંચારની પદ્ધતિ, જેમાંથી આપણે મૌખિક માહિતી સંચાર ડિટેલમાં છેલ્લે પૂરું કર્યું હતું કે તેના ઘણા બધા ફાયદા છે, પણ તે વિશ્વાસપાત્ર નથી, અવિશ્વસનીય છે. કારણ કે તે બોલીને ગમે તે ભૂલી શકે, બોલેલું કોઈ વ્યક્તિ ફરી પણ શકે, તેટલા માટે તેને વિશ્વસનીય સ્ત્રોત તરીકે ગણવામાં નથી આવેલો. જો કે તેના અમુક બીજી રીતે ફાયદા પણ ઘણા બધા હતા, પણ તેની ઘણી બધી મર્યાદાઓ પણ હતી. તેની સાથે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ લેખિત માહિતી સંચાર, જે વિશ્વસનીય તો હશે. હવે બરાબર, હવે એનો મુદ્દો સમજજો. આ વિશ્વસનીય માહિતી સંચાર તો હશે, પણ આની પણ અમુક મર્યાદાઓ રહેલી છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો આ ટોપિક, લેખિત માહિતી સંચારની પદ્ધતિ. સૌથી પહેલાં આપણે જોઈએ કે લેખિત માહિતી સંચાર કહેવાય કોને. જે તમે સ્કૂલમાં હોમવર્ક રાઇટિંગ કરો છો, પેપર રાઇટિંગ કરો છો, તે બધું શું કહેવામાં આવે છે? લેખિત માહિતી સંચારની પદ્ધતિ. બેઝિક વર્ડ્સમાં જોઈએ. આમાં માનવ જાતના વિકાસ સાથે લિપિ એટલે કે ભાષા, જે લખવાની એક પદ્ધતિ હોય ને તેને કહેવામાં આવે લિપિ. લિપિ અને છાપકામની શોધ થઈ એટલે કે ઝેરોક્સ. ફરીથી આખી લાઈન કહું છું. માનવ જાતના વિકાસની સાથે લિપિ અને છાપકામની શોધ થઈ, જેના કારણે માહિતી સંચાર બીજી પદ્ધતિ એટલે કે લેખિત માહિતી સંચારની પદ્ધતિનો વિકાસ થયો. હવે જો જ્યાં સુધી લખાણ ન હોય અને માણસો ભાષા બોલતા જ હોય ત્યાં સુધી તો મૌખિક માહિતી સંચાર જ ચાલવાનો. ઇતિહાસમાં ક્યારેક તો એવી ઘટના બની હશે કે કોઈએ બોલેલી ભાષા કોઈ વ્યક્તિએ લખવાનો પ્રયત્ન કર્યો હશે. આજે આપણે જે આટલી બધી વિકાસ પામેલી ભાષાઓ ભણીએ છીએ, આજે ગુજરાતી છે તેનું વ્યાકરણ આખું લખેલું છે, એટલા માટે તેને ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. હિન્દી જે છે તેને એક લખાણની એક આખી લિપિ છે તેની, એટલા માટે તેને ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો. તેવી કુલ જોવા જઈએ તો 22 ભાષાઓ છે આપણી, બરાબર, ભારત દેશમાં, કે જેને ભાષાનો દરજ્જો આપવામાં આવેલો છે, કારણ કે તેની લિપિ છે.
કારણ કે તેને લખી પણ શકાય છે અને બોલી પણ શકાય છે, એટલા માટે તેને દરજ્જો આપવામાં આવેલો છે ભાષાનો. તો આ ક્યારે થયું હશે? માણસ જેમ જેમ વિકસિત થતો ગયો તેમ તેમ તેણે શું કર્યું કે બોલચાલની ભાષાને લખવાનો પ્રયત્ન કર્યો અને તેના લીધે જ તે લેખિત માહિતી સંચાર અસ્તિત્વમાં આવ્યું. આ મુદ્દો તે કહેવા માગે છે, જેને આપણે લેખિત માહિતી સંચારથી ઓળખીએ છીએ. હવે જોજો આ રીતનો ઉપયોગ ક્યાં ક્યાં થશે, તો એ સેમ હશે. જ્યાં મૌખિક માહિતી સંચાર થતો હશે ને તેવી જ રીતે લેખિત માહિતી સંચાર પણ ત્યાં જ ઉપયોગમાં આવતો હશે. આ રીતનો પ્રયોગ કરી વ્યક્તિ વ્યક્તિ, વ્યક્તિ જૂથ, જૂથ વ્યક્તિ અને જૂથ જૂથ વચ્ચે માહિતી સંચાર શક્ય બને છે. સેમ માહિતી સંચાર મૌખિક માહિતી સંચારમાં પણ હતું કે વ્યક્તિ વ્યક્તિ વાતચીત કરી શકે, બરાબર, વ્યક્તિ જૂથ વાતચીત કરી શકે, જૂથ વ્યક્તિ વાતચીત કરી શકે અને જૂથ જૂથ વાતચીત કરી શકે. ક્લિયર? આગળ એના ઉદાહરણો આપેલા છે. આ તમારા માટે ક્વેશ્ચન છે કે લેખિત માહિતી સંચારના વિવિધ ઉદાહરણો જણાવો અથવા તો કઈ રીતે તે શક્ય બને છે. તો હસ્તપ્રત એટલે કે લખીને, સાહિત્ય જે તમે વાંચો છો ભણો છો તે, પત્રલેખન, પત્રલેખન એટલે કે પત્ર લખવું તે સિમ્પલ વર્ડ્સમાં, ઈમેલ એ પણ એક પ્રકારનો ડિજિટલ પત્ર જ કહેવાય છે, બરાબર, વર્તમાનપત્રો એટલે કે ન્યૂઝપેપર્સ, સામયિક એટલે કે મેગેઝિન્સ દર મહિને છપાતા હોય તેવા, જાહેર ખબર એટલે કે ટૂંકમાં ન્યૂઝપેપર જ તે રીતે, ચોપાનિયા અને ફરફરિયા એટલે કે જે ઓલા પેમ્પલેટ બધા વેચવા માટે ઘરે ઘરે આવતા હોય ને તેને કહેવામાં આવે છે ચોપાનિયા અને ફરફરિયા જેવા વિવિધ લેખિત માહિતી સંચારના સ્વરૂપો છે. આ ચોપાનિયાનો અર્થ તમે ચોપડાના સંદર્ભમાં પણ લઈ શકો છો, વેપારીઓના, બરાબર, અને ફરફરિયાનો અર્થ તો મેં જે પેમ્પલેટ કીધો તેવી રીતે તેના સંદર્ભમાં. એટલે આ જે આખો મુદ્દો છે ને તે શું છે કે લેખિત માહિતી સંચાર કઈ કઈ રીતે શક્ય બને છે તેના ઉદાહરણો આપેલા છે. તો હસ્તપ્રત રીતે શક્ય બને છે, સાહિત્ય દ્વારા શક્ય બને છે, પત્રલેખન, ઈમેલ, વર્તમાનપત્રો, જાહેર ખબર, ચોપાનિયા, ફરફરિયા અને સામયિકો, આના દ્વારા લેખિત માહિતી સંચાર જે છે તે શક્ય બને છે. આજના યુગમાં કોઈ પણ કાર્ય પદ્ધતિમાં લેખિત માહિતી સંચાર ખૂબ જ મહત્વનું અંગ છે. જો એક વસ્તુ યાદ રાખજો, આજનો જે સમય છે ને તેમાં બે પ્રકારનું કોમ્યુનિકેશન એટલે કે લેખિત માહિતી સંચાર અને મૌખિક માહિતી સંચાર બંને પોતપોતાની જગ્યાએ અગત્યના છે. અમુક જગ્યાએ તમારું ઓરલ કોમ્યુનિકેશન એટલે કે તમે કઈ રીતે વાતચીત કરો છો તે કામનું છે. અમુક જગ્યાએ જ્યાં અવિશ્વસનીયતા હોય તો તે જગ્યાએ લખાણ તમે કઈ રીતે વધુ સારી રીતે ઉપયોગમાં લ્યો છો તે પણ ઘણું બધું અગત્યનું છે. ટૂંકમાં આજ એવું ન કહી શકાય કે આ એક પદ્ધતિ વધારે અનુકૂળ છે, આ એક પદ્ધતિ અનુકૂળ નથી, એવું આપણે કોઈ દિવસે નહીં કહીએ. બંને પદ્ધતિઓ પોતપોતાની જગ્યાએ યોગ્ય છે, બરાબર. આગળ જોઈએ. આ જો ખાસ કરીને લેખિત માહિતી સંચાર છે ને વિશ્વસનીય હોવાથી, લેખિત માહિતી સંચારમાં શું હોય કે ભાઈ બિઝનેસમેનો, દાખલા તરીકે કોઈ એક દુકાનનો વેપારી છે તો એ બિલ આપે તો એ લેખિતમાં થઈ ગયું, બરાબર, જેથી કરીને તમને શું ખબર પડી શકે કે આ એક વસ્તુ જે મેં લીધી છે તેનો ભાવ શું છે તે તમારી પાસે લખાણમાં ઉપલબ્ધ હશે. જો તેને તમે દાખલા તરીકે ઘરે સુધી તે વસ્તુ લઈ ગયા અને ડેમેજ નીકળી અને દુકાનદાર ત્યાંથી તમે લાવ્યા હતા તો ત્યાંથી બરાબર હતી, તો શું તે દુકાનદાર રિસ્પોન્સિબલ છે? હવે જો મૌખિક રીતે તમે લાવ્યા હોત તો કદાચ એમ કે અમારી વસ્તુય નથી આ, અથવા તો અમે આમાં કંઈ કરી નહીં શકીએ. પણ એણે જો બિલની નીચે લખી નાખ્યું હોય કે ભાઈ અહીંથી ગયા પછી વસ્તુની કોઈ જવાબદારી રહેશે નહીં, તો તમે પાછા પણ નહીં જઈ શકો. આ છે લેખિત માહિતી સંચારનો એક કન્સેપ્ટ. અને જો એણે એમ લખ્યું હશે કે વોરંટી કાર્ડ, તમને એનું એ વસ્તુ લઈ ગયા હોય એની સાથે તમને વોરંટી કાર્ડ મળ્યું હોય, ગેરંટી કાર્ડ મળ્યું હોય, તો આટલા મહિના સુધી કે જ્યાં સુધી તમારી પાસે એ કાર્ડ છે, જ્યાં સુધી તમારી એ વસ્તુ સાથે ગેરંટી જોડાયેલી છે, એ લેખિતમાં તમારી પાસે ઉપલબ્ધ છે, તો એ વ્યક્તિ ફરજિયાતપણે તમને જવાબ આપવા સાથે બંધાયેલ છે. આ છે લેખિત માહિતી સંચારનો ફાયદો. એટલા માટે વાણિજ્ય સંચાર માટે તો આ પદ્ધતિ અધિકૃત ગણવામાં આવે છે, કારણ કે આ પદ્ધતિમાં બિઝનેસમેન અને ગ્રાહક બંનેને સંતોષ મળી શકે છે.
એટલા માટે વાણિજ્યક સંચારમાં કઈ પદ્ધતિ વધારે અધિકૃત છે એવું પૂછવામાં આવે તો વાણિજ્યક સંચાર માટે લેખિત માહિતી સંચારની પદ્ધતિ વધુ અનુકૂળ છે. ક્લિયર? MCQનો ક્વેશ્ચન છે. લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે જેમાં માહિતીને યોગ્ય લિપિમાં ચોક્કસ શબ્દોની પસંદગી કરી સુયોજિત ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા. હવે આમાં જો તમે કે લેખિત માહિતી સંચાર એટલે શું કીધું, શબ્દોની પસંદગી તો જો બે બાજુ કરવી પડે, મૌખિકમાંય કરવી પડે ને લેખિતમાંય કરવી પડે. શબ્દોની પસંદગી મૌખિક માહિતી સંચારમાં પણ કરવી પડે અને લેખિત માહિતી સંચારમાં પણ કરવી પડે. આમાં શું ફરક પડે તો બોલતી વખતે તમે ગમે તે સ્પીડમાં બોલી જાઓ તેનો કોઈ ક્રમ નથી હોતો. સ્પીડમાં તમે જો બોલી ગયા હો તો તેનો ક્રમ શું હોય છે બરાબર કદાચ ન પણ બેઠે, પણ લખીને તમે તેને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવી શકો છો. ખ્યાલ આવ્યો કે એકવાર કદાચ તમે લખી નાખ્યું, ભૂલ થઈ ગયું કે આ મુદ્દો પહેલાં આવો તો આ મુદ્દો પછી આવો તો આ વાત પહેલાં રજૂ કરવાની જરૂર હતી, તો તમે ફરીથી ઇરેઝ કરીને આખો મુદ્દો લખી શકો છો. આ છે એનો પ્લસ પોઈન્ટ. એટલા માટે લેખિત માહિતી સંચારની વ્યાખ્યા કરવામાં આવી છે કે માહિતીને યોગ્ય લિપિમાં એટલે કે યોગ્ય ભાષામાં યોગ્ય લિપિમાં ચોક્કસ શબ્દોની પસંદ કરીને સુયોજિત ક્રમમાં લખવામાં કે ગોઠવવાની પ્રક્રિયાને લેખિત માહિતી સંચાર કહેવામાં આવે છે. બંને એક એક માર્કના ક્વેશ્ચન છે. ક્લિયર? આગળ જોઈએ. હવે જો આવે છે લેખિત માહિતી સંચારના ફાયદાઓ. હવે કઈ કઈ રીતે આ આખી પદ્ધતિ અનુકૂળ છે. સૌથી પહેલાં આપણે એનો પ્લસ પોઈન્ટ જોઈશું. સ્થળ અને કાળના બંધન વગર આ પદ્ધતિ દ્વારા માહિતી સંચાર શક્ય છે. હવે આ પહેલાં મુદ્દાને સમજીએ. સ્થળ અને કાળના બંધન વગર. હવે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ ગુજરાત રાજ્યમાં રહે છે, તે બિઝનેસ તેનો જે વેપારી છે કે તેનો જે ડીલર છે તે રહે છે મહારાષ્ટ્ર રાજ્યમાં. તો એ બંને એકબીજા સાથે જ્યારે વાતચીત કરતા હોય કોઈ પણ માલ સામાન અંગેની, અથવા તો એમ વિચારો કે બે પરિવારો જ્યારે એક રાજ્ય અને બીજા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ રહે છે, તો પણ લેખિત માહિતી સંચાર દ્વારા તેઓ એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે. કારણ કે મૌખિકમાં તો શું હોય, સામાસામી વ્યક્તિની જરૂર પડે. લેખિતમાં શું હોય કે તમે ગમે તે સ્થળેથી ગમે તે જગ્યા સુધી માહિતીને પહોંચાડી શકો છો. આ એનો ફાયદો છે કે સ્થળ અને કાળના બંધન વગર આ પદ્ધતિ માહિતી સંચાર શક્ય બને છે. બરાબર? માહિતી સંચારની આ પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થતાં તે નિઃશુલ્ક રહેતી નથી, છતાં સાથે સાથે વધુ પડતી ખર્ચાળ પણ નથી. હવે જો અહીંયા જે લખ્યું છે ને કે વધુ પડતી ખર્ચાળ નથી, આગળ જેમ આપણે મર્યાદા ભણશું ને તે એવું પણ થઈ જશે કે આ પદ્ધતિ ખર્ચાળ છે. બરાબર? અહીંયા શું લખેલું છે, ફાયદો હોય ને તો ફાયદામાં આપણે પ્લસ પોઈન્ટ દેખાડીએ. જ્યારે તેની મર્યાદા હોય ને તો આને આ મુદ્દાને ફેરવીને લખી નાખવાનું હોય, બીજું કાંઈ ન હોય. ફાયદો અને મર્યાદા એ વસ્તુ એક આખો કન્સેપ્ટ સમજજો. ટોપિક એક જ પાકો કરવાનો હોય. જો તમે બે રીતે ફેરવી શકો તો ટોપિક પાકો કરતી વખતે યાદ રાખતી વખતે શું હોય છે, કન્સેપ્ટ યાદ રાખવાનું આ જ હોય છે. પણ જો તમે એને ફેરવીને લખી શકતા હો તો જો અહીંયા શું છે કે આ પદ્ધતિ શું છે, ખર્ચાળ, વધુ પડતી ખર્ચાળ નથી, તો ત્યાં મર્યાદામાં શું થઈ જશે, આ પદ્ધતિ ખર્ચાળ છે. ફરીથી આ મુદ્દામાં પડીએ. માહિતી સંચારની આ પદ્ધતિમાં ભૌતિક સાધનો મતલબ શું થાય છે કે ભાઈ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે કોઈ પત્ર મોકલ્યો હોય તો તે બાય કુરિયર જશે. કુરિયરમાં મોકલવામાં આવે તો તેમાં ટ્રાન્સપોર્ટેશન થશે. તો એ બધી શું થઈ ગઈ, ભૌતિક સાધનો થઈ ગયા. એ બધા જેમાં એ પત્ર જે છે એ ટ્રાવેલિંગ કરશે, એ બધા શું થઈ ગયા, ભૌતિક સાધનોનો ઉપયોગ થતાં નિઃશુલ્ક રહેતી નથી, એટલે કે પૈસા દેવા પડે છે. લેખિત માહિતી સંચારમાં શું થાય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી પહોંચાડવી હોય તો પૈસા દેવા પડે છે. પણ હાલના સમયને જો ધ્યાનમાં રાખો ને તો આ નિઃશુલ્ક આમ કહી શકાય કે નથી. કારણ કે વોટ્સઅપ કે વિવિધ પ્રકારની એપ્લિકેશનો જે આવી છે એની માટે પણ નેટ રિચાર્જ તો જરૂરી છે ને. વિધાઉટ ઇન્ટરનેટ રિચાર્જ તમે તે માહિતી કઈ રીતે મોકલી શકો? ખ્યાલ આવે છે? એટલે નિઃશુલ્ક નથી,
પણ વધુ પડતી ખર્ચાળ પણ નથી. ક્લિયર? ત્રીજો મુદ્દો જોઈએ. માહિતીની ક્રમબદ્ધ વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી શક્ય બને છે. આ તેનો સૌથી સારામાં સારો જો પ્લસ પોઈન્ટ હોય ને લેખિત માહિતી સંચારનો, તો તે આ જ છે કે લખીને તમે ક્રમબદ્ધ ગોઠવી શકો, ક્રમબદ્ધ વ્યવસ્થિત રીતે ગોઠવી શકો, લખેલું જાળવી પણ શકો અને સાચવી પણ શકો. બોલેલું તો શું હોય કે એક વખત બોલી ગયું પછી બીજી વખત ક્યાં યાદ રહેવાનું, અથવા તો આપણને યાદ રહે તો સામેવાળાને યાદ રહે તે જરૂરી નથી. બરાબર? એટલે ક્રમબદ્ધ રીતે લખેલું, ત્યારબાદ જાળવણી, ત્યારબાદ તેની સાચવણી, તે પણ ઘણી બધી અગત્યની હોય છે લેખિત માહિતી સંચારમાં. ત્યારબાદ આવે છે માહિતીનો યોગ્ય ગોઠવણી જાળવણીના કારણે સંદર્ભ મેળવવો અને ટાંકવો શક્ય બને છે. એટલે કે જો આપણી પાસે પુરાવો હોય કે અમે આ લખીને મોકલેલું હતું, આપણી પાસે જો સાબિત કરવા માટેનું કોઈ સાધન લેખિતમાં પડ્યું હોય તો એ આપણો શું થઈ જાય છે, એક પ્રકારનો પુરાવો બની જાય છે ભવિષ્ય માટેનો, કે ક્યારેક જો કોઈ સમસ્યા ઊભી થઈ તો આપણી પાસે આ પુરાવો છે જેને આપણે દેખાડી શકીએ છીએ સામેવાળા વ્યક્તિને. તો એ માટે જ આ કામનું છે કે સંદર્ભ મેળવવો અને ટાંકવો શક્ય બને છે, એટલે કે પુરાવો આપવો શક્ય બની શકે છે. એના પછી જો આ મુદ્દો સૌથી વધારે કામનો છે કે કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત. તમે જોજો કે બેંક હોય કે કોઈ પણ ગવર્મેન્ટ કે કોઈ પણ મોટી ખાનગી કચેરી હોય ને, તો ત્યાં લેખિત માહિતી સંચાર જ તે વધુ પડતું કરવામાં આવે છે. મૌખિક માહિતી સંચાર આટલું બધું કરવામાં આવતું નથી. એનું કારણ છે કે લખેલું છે ને એ કાયદાનું સ્વરૂપ ધારણ કરી શકે. લખેલું જે છે તે શું કરી શકે? કાયદાનું સ્વરૂપ ધારણ કરી શકે. તેટલા માટે આ અધિકૃત છે. જે વિશ્વસનીય, મેં તમને અગાઉથી શબ્દ કીધો છે કે લેખિત માહિતી સંચાર છે ને એ વિશ્વસનીય છે. એટલા માટે ત્યાં લખેલું છે કે લેખિત સ્વરૂપે થતા માહિતી સંચારને કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત ગણવામાં આવેલું છે. તેથી તેને પુરાવા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય. ખ્યાલ આવ્યો? એના પછી લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીની પ્રસ્તુત વિશે સભાનપણે પ્રયત્ન થઈ શકે છે અને રજૂઆતને સુધારી મઠારીને અસરકારક અને ક્ષતિરહિત બનાવી શકાય. હવે જો અહીંયા ફરીથી જે અહીંયા ઉપર ખર્ચાળ પણ નથી એવું હતું ને, તો મર્યાદામાં આપણે શું કરી શકીએ કે ખર્ચાળ છે. અહીંયા એણે શું કીધું કે સમય મળતો હોવાથી, સમય મળતો હોવાથી, તો આગળ આપણે શું લખશું મર્યાદામાં કે વધુ પડતું સમય માગી લે છે. ખ્યાલ આવ્યો? બે મુદ્દા તો તમને આગળના એમને અહીંયા સમજાઈ ગયા. એક મુદ્દો શું હતો કે ભાઈ ખર્ચાળ નથી, તો આગળ મર્યાદામાં આપણે શું લખશું કે વધુ પડતી ખર્ચાળ છે. અને બીજો કે સમય વધુ મળે છે અહીંયા, તો આગળ મર્યાદા શું થશે કે વધુ સમય માગી લે છે. આ પદ્ધતિ વધુ સમય માગી લે છે, પણ એની સામે ફાયદો જો શું થાય છે કે રજૂઆત આપણે વ્યવસ્થિત રીતે કરી શકીએ, એટલે કે વ્યવસ્થિત રીતે લખી શકીએ. મઠારીને અસરકારક, મઠારીને એટલે કે ચેકાચકી જે કંઈ બી થવાની હોય તેને આપણે વ્યવસ્થિત પહેલાં લખીએ, પછી વાંચીએ, પછી જો એમાં હજી કાંઈ ફેરફાર લાગે કરવા જવું છો તો તે કરીએ. ટૂંકમાં એક કમ્પ્લીટ માહિતી સંચાર આખું પૂરું કરીએ છીએ, કારણ કે આપણી પાસે પૂરતો સમય છે. બરાબર? ફરીથી આખી સ્લાઇડનું એક વખત સ્પીડમાં રિવિઝન કરી નાખું છું. સૌથી પહેલાં સ્થળ અને કાળના બંધન વગર આ શક્ય બને છે. નિઃશુલ્ક નથી પણ વધુ પડતું ખર્ચાળ પણ નથી. ક્રમબદ્ધ રીતે વ્યવસ્થિત રીતે લખવામાં કામ આવે છે. ગોઠવણી, જાળવણી અને સાચવણી શક્ય બને છે. કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત છે અને વધુ પડતું સમય માગે છે, પણ તેની સામે રજૂઆતને સુધારી શકાય, મઠારીને અસરકારક અને ક્ષતિરહિત એટલે કે ભૂલને દૂર કરી શકાય છે. આગળ જોઈએ. માહિતી સંચારની આ પદ્ધતિ માટે યોગ્ય વ્યક્તિની પસંદ કરી તેને જવાબદારી સોંપી શકાય. એટલે કે જેને જે ટોપિકનું નોલેજ હોય કે ભાઈ આ તું લખીને મને આપ. વકીલ પાસે આપણે શા માટે જઈએ? વકીલ પાસે કોઈ વ્યક્તિ શા માટે જાય? કારણ કે તેને ખબર હોય કે કાયદાની ભાષા કઈ રીતે લખવી છે. બરાબર? યોગ્ય વ્યક્તિની પસંદ કરી તેને જવાબદારી આપણે સોંપી શકાય છે અને સંચારની પ્રક્રિયામાં ભૂલ અથવા ક્ષતિ રહી જાય તો તે અંગેની જવાબદારી જે તે વ્યક્તિ ઉપર લાદી શકાય. ડૉક્ટર પાસે આપણે દવા લખાવીએ, જો ખોટી દવા લખી દે તો આપણે એને શું કહીએ?
તો જવાબદારી કોની? તે લખાણમાં તેણે પોતાના ઓલા લેટર પેડ ઉપર પોતે લખીને દવા આપી હોય અને નીચે પોતાની સાઇન કરી હોય, તારીખ નાખી હોય, એટલે એ વ્યક્તિ બંધાઈ ગયો. હા બરાબર. તે વ્યક્તિ જો ભૂલ થઈ તેનાથી, તો તે વ્યક્તિ શું થઈ ગયો? તે વ્યક્તિ બંધાઈ ગયો. એટલા માટે આ વધુ વિશ્વાસપાત્ર છે આ, કે આપણે જે વ્યક્તિ પાસે જ્ઞાન છે તેને જ તે જવાબદારી આપી શકીએ છીએ. આ પદ્ધતિ જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાને એક સૂત્રતા બક્ષે છે. એટલે કે બધું જો લખાણમાં મોસ્ટ ઓફલી થતું હોય ને, તો તેમાં શું થાય કે દરેક બાબતમાં એક પુરાવો સાબિતી મળે. પુરાવો હોવાથી એક જે આખી યુનિફોર્મિટી એટલે કે એક સૂત્રતા બંધાય ને, તે વિશ્વસનીય પાત્ર હોય. કે જ્યાં જ્યાં લખાણમાં બધું થતું હોય ને, ત્યાં હંમેશા ફાયદાકારક જ તે સંસ્થા હશે. અને ત્યારબાદ છે લેખિત માહિતી સંચારની પદ્ધતિ દ્વારા જે તે સંસ્થાની આગવી છાપ ઊભી થાય છે. એટલે કે બધું લખીને જ્યારે બી કોઈ પણ વ્યક્તિ આપે, કોઈ પણ સંસ્થા આપે, તો તે એક પ્રકારનો શું હોય છે? વિશ્વસનીય સ્ત્રોત બની ગયો હોય છે તે મુદ્દો. લખાણમાં તમને કોઈ આપે કોઈ પણ વસ્તુ, તો એ શું થઈ ગયું? એક વિશ્વાસપાત્ર સ્ત્રોત બની ગયો. એટલા માટે કહી શકાય કે લેખિત માહિતી સંચાર જે છે તે ઘણી બધી વિશ્વસનીય છે. બરાબર. આ શું હતા? તેના ફાયદા હતા. અહીંયા સુધી શું હતા? તેના ફાયદા. હવે જોઈએ આપણે તેની મર્યાદાઓ કઈ કઈ છે. તો મર્યાદાઓમાં શું? જો ફાયદા બરોબર સમજ્યા હશો ને, તો મર્યાદા પોતે જ સમજાઈ જશે. મર્યાદા શું હોય? હંમેશા યાદ રાખવાનું, જ્યારે ફાયદા અને ગેરફાયદા આવે ને, તો ફાયદાઓને ફેરવીને લખતા આવડે ને, તો ગેરફાયદા થઈ જાય. હંમેશા યાદ રાખજો, ફાયદાને જો ફેરવીને લખતા તમને આવડે છે, તો ગેરફાયદા થઈ જશે. બરાબર. જોઈએ એમાં જો આવી ગયું ખર્ચાળ છે પહેલો જ મુદ્દો. પહેલાં શું હતું? વધુ પડતી ખર્ચાળ નથી. અહીંયા શું છે? ખર્ચાળ છે. આવી ગયો શબ્દ. માહિતીની લેખિત અભિવ્યક્તિ કમસે કમ એટલે કે ઓછામાં ઓછું પેન અને કાગળ જેવા સાધન ઉપકરણો વગર તો શક્ય બનવાની જ નથી. એ તો લેવું જ પડશે ને. એટલા માટે એમ કીધું કે આ ખર્ચાળ છે. આગળ જોઈએ. આધુનિક લેખિત સંચાર માટે સાધનો અને યંત્રોની જરૂર પડે છે. એટલે ઇન્ટરનેટ મેં જે તમને કીધું એ આધુનિક લેખિત સંચાર માટે. તેથી તેમની ખરીદી અને જાળવણીની જવાબદારી ઊભી થાય છે. આનું બીજી મર્યાદા. જો ત્રીજું, વધુ સમય. આગળ શું હતું? આગળ શું હતું? કે વધુ સમય, પણ તેની પાસે પાછો ફાયદો લખ્યો હતો કે વધુ સમય જાય છે તો ક્રમબદ્ધ રીતે માહિતી ગોઠવાય છે, યોગ્ય રીતે માહિતી ગોઠવાય છે, ક્ષતિપૂર્તિ થઈ જાય છે. ક્ષતિપૂર્તિ એટલે કે ભૂલ સુધારી શકાય છે. અહીંયા શું લખ્યું? કે વધુ સમય ખર્ચાય છે. લેખિત પદ્ધતિ દ્વારા વિચારોનું આયોજનપૂર્વક રજૂઆત માનવી કલાકો માંગી લે. એટલા માટે આ શું છે? કે વધુ સમય ખર્ચાળ છે. આગળ એના પછી પહેલો મુદ્દો યાદ રાખો, કાળ અને બંધનવાળો. બરાબર. તો એ શું છે? કે પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રૂપે થાય છે. હવે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન થયું હોય ને, તો હાવભાવ દ્વારા તમે તેને થોડું ઘણું સમજી શકો કે તે સામેવાળો વ્યક્તિ આપણને સમજી શક્યો છે કે નથી સમજી શક્યો, અથવા તો આપણે જે તેને વાત કહેવા માગીએ છીએ તે વાત તેને ક્યાં સુધી સમજાણી. જો ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન થતું હોય તો એ શક્ય બને. પણ અહીંયા તો શું છે? કે પ્રત્યક્ષ તો છે જ નહીં, એટલે ડાયરેક્ટ નથી, ઇનડાયરેક્ટ છે. હવે એ કઈ રીતે તેનો પ્રતિભાવ મળશે આપણને કેમ ખબર પડે? લેખિત પદ્ધતિ પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે થતી હોવાથી સામા પક્ષનો પ્રતિભાવ વિલંબિત થવાની સંભાવના રહે છે. એટલે કે સામેથી જે જવાબ આવશે તે મોડો આવી શકે છે, તેમાં આપણને રાહ જોવી પડે તેવું બની શકે છે. ઉપયુક્ત સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણતા વિશે પ્રશ્નો સર્જાય છે. એટલે કે આવું બધું જો ઉપયુક્ત ઘટનાઓ બનતી હોય તો એક પ્રશ્ન થાય છે કે શું માહિતી સંચારની પ્રક્રિયા બરાબર રીતે થશે કે નહીં થાય. એક સૌથી મોટો જે મર્યાદાનો પ્રશ્ન છે ને, કે આપણે જેને પત્ર લખી રહ્યા છીએ તેને એ ભાષા સમજાશે કે નહીં, એ અગત્યનું છે. નિરક્ષર વ્યક્તિ એટલે કે અભણ વ્યક્તિ જો હોય તો આ પદ્ધતિ કોઈ કામની જ નહીં. સમજાણું? એ પણ એની મર્યાદા જ છે. આગળ લખેલું હશે તે. બોલનાર અને મોકલનારની સમજ, ભાષા અને રજૂઆતની પકડ
તથા સચોટતા ઉપર સફળતાનો આધાર રહેલો છે. હવે જો બોલનાર અને મોકલનાર જે છે ને એ એક એવો વ્યક્તિ છે કે તે સામેવાળાને પહેલાં સમજવો જોઈએ કે કઈ રીતે આપણી વાત સમજી શકવાનો લેખિતમાં. કારણ કે લખાણમાં એ આપણી સામે નથી વ્યક્તિ, આપણે તેને માત્ર પોતાના શબ્દો દ્વારા સમજાવવાનું છે. બોલીને તો આપણે તેને સમજાવી નથી શકવાના. તો એ જે સમજ હોવી જોઈએ કે હું જે લખું તે સામેવાળાને સમજાય, સામેવાળાને ભાષા સમજાય તેવી લખવી પડે. અને રજૂઆત એટલે કે આખી કહાની ઉપર સામેવાળો ફોકસ ધ્યાનથી વાંચવો જોઈએ આપણો પત્ર, કે આપણે જે રજૂઆત કરી છે તે. એની માટે શું હોવું જોઈએ કે સચોટતા ઉપર આપણે સફળતાનો આધાર રહેલો છે, કે આપણે આ ત્રણેય બાબતનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ તેના ઉપર જ તે આપણી સફળતાનો આધાર રહેલો છે. ત્યારબાદ લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોવાથી સમય તો માગે જ છે. એ તો અગાઉ આવી ગયું કે સમય તો માગે જ તે. લેખિત માહિતી સંચાર માટે બંને પક્ષ સાક્ષરતા અથવા અક્ષર જ્ઞાન હોવું અનિવાર્ય છે. એટલે જો આવી ગયો કે ભણેલો વ્યક્તિ તો હોવો જ જોઈએ, અથવા તો તેને હવે ભણેલો હોય તો જ એને ભાષા આવડે, સીધી વાત છે. અક્ષર જ્ઞાન અને સાક્ષરતા જો તે છે વ્યક્તિ સામેવાળો, અને લખનાર અને બોલનાર બે ટૂંકમાં, એટલે કે જે લખનાર છે અને જે માહિતી મેળવનાર છે તે બંને વ્યક્તિને અક્ષર જ્ઞાન તો હોવું જ જોઈએ, તો જ લેખિત માહિતી સંચાર શક્ય બને. નહીંતર તો લેખિત માહિતી સંચાર શક્ય બનતું નથી. આ છે તેની છેલ્લી મર્યાદા. બરાબર. આ હતો આપણો યુનિટ 1 માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. બરાબર.